નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। સવાર પડી ગયું છે, આપણે મેળી પર અત્યારે બેઠા છીએ। જો સવારનો નજારો, નદી તો જો ખાલી થઈ ગયો ભાઈ ઘણી। અત્યારે મેળી ઉપર આપણે આવ્યા છીએ। આપણે અહીંયા તુવેર લઈ આવ્યા છીએ। તુવેર અહીંયા થોડીક સુકવવાની છે તડકામાં। એ તડકો તો નથી નીકળ્યો, તડકો જ્યારે નીકળશે એટલે સુકાઈ જશે તુવેર મસ્તની। તો જોવામાં તુવેર છે આપણે। હવે આ તુવેરને પહેલાં ઓલા બાસકામાં નાખી દઈને સુકાવવા માટે મૂકી દઈ। અત્યારે આપણે તુવેર સૂકી દીધી મસ્તની, તમને બતાવું। જો આપણે તુવેર છે ને તુવેરને અટાણે સૂકવી દીધી છે મેળી ઉપર। હવે તડકો લાગશે એટલે મસ્તની સુકાઈ જશે તુવેર આપણે। ચાલો, તુવેર તો મૂકાઈ ગઈ છે। હવે આપણે આગળ વ્લોગમાં વધીએ। થઈ ગયા છે આપણે સીધા વાડીએ, અને વાડીએ તમને અહીંયા જેમલ કાકાની મગફળી બતાવું। જો આપણે આ જેમલ કાકાની એની મગફળી છે, હાઈ ક્લાસ મગફળી ઉગી ગયો ભાઈ। એવું મગફળીનો ઉગાવો જોરદાર નીકળો હોય। 32 નંબર મગફળી છે આપણે। હવે આ બાજુ બીજી મગફળી છે, એ તમને બતાવું। જો આ મગફળી હાઈ ક્લાસ છે, બે મસ્તની થઈ ગયો મગફળી। અને આ મગફળીમાં જો આપણે હાથી હાલી ગયું છે, ચોખ્ખું થઈ ગયું બધી। ત્યાર પછી ગુંદરી આપણે પડી હતી મેળામાં ઉકાયેલી, આપણે જે સ્ટોક કરીને રાખ્યો હતો ગુંદરીનો, એ અત્યારે જો કોક લેવા આવ્યું છે ભાઈ। વાડાથી આવ્યા છે ભાઈ, એટલા દૂરથી। તો અત્યારે ગુંદરી લેવા આવ્યા છે, એ માલ ઢોર માટે લેવા આવ્યા છે। તો અત્યારે જો અહીંયા તોરવાનું જોખવાનું કામ હાલે છે, અને જોખીને સીધું જ આપણે ઓલી બાજુ જો ટેમ્પો છે ત્યાં સીધા નાખી જાય છે। અહીંયા કાંટા ઉપર પહેલાં ચોખ્યા જાય અને ત્યારબાદ ઓલી બાજુ નાખી જાય। કેટલો વજન થાય એ પ્રમાણે દેવાની હોય। આખો ટેમ્પો ભરાઈ જાય એવું દેખાય। આખો ટેમ્પો ભરીને જાય હો ભાઈ, કારણ કે સેટે પહેલેથી આવ્યા એટલે ટેમ્પો ભરીને તો જાય જ ને, કંઈ થોડીક લઈને તો ના જાય। ગુંદરીનો ટેમ્પો તો આપણે ભરાઈને વયો ગયો હતો। ત્યાર પછી આપણે જે હાથી હતું એમાં આપણે અત્યારે જો ગ્લાઇન્ડરના મદદથી એ બધું હરખાઈથી કરે છે, કારણ કે ટ્રેક્ટરમાં હરખાઈથી જોડાતું નથી, એ માટેથી ગ્લાઇન્ડરના મદદથી એ કરે છે હરખું। અને આપણને કંઈ આપતા આવડતું નથી ભાઈ, એટલે આપણે એમને બેઠા હોય। બાકી ગ્લાઇન્ડરના મદદથી ઓલું કરી દઈએ એટલે જોડાઈ જાય હરખાઈથી ટ્રેક્ટરમાં। થઈ ગયો તો આપણે રોંઢાનો સમય, એટલે આપણે સીધી ભરી લીધી હતી ચાની રકાબી, અને ભેગા હતા મોરા ગાંઠિયા નાસ્તામાં। તો હાલો ચા પાણી પી લઈ અને થોડાક ગાંઠિયા ખાઈ લઈ ભેગા। તો હાલો ચા પાણી પી લઈ, પછી આપણે તમને મળીએ આગળ। મિત્રો, અત્યારે થઈ ગયો છે સાંજનો સમય, અને આપણે સીધા જ આવી ગયા છીએ મેળી ઉપર। મેળી ઉપર અત્યારે કઈમીની જેમ આપણે બેઠા હોઈએ છીએ, કારણ કે ઠંડો પવન વાતો એટલે અત્યારે જવું આપણે આ બાજુ મસ્તનો પવન વાય છે ઠંડો। ને અહીંયા જુઓ તમે, આપણે સવારમાં તુવેર સૂકવી ગયા હતા, જાણે જો સુકાય જ છે હજી। બાકી જોઈ લ્યો અત્યારનો નજારો। હવે થોડીક જ વારમાં સુરત દાદા પણ આથમી જાય। જો અમારા બાની અહીં બેઠા છે, બાકી કુંડી ભરાઈ ગયું છે મસ્તનું। ને જો અત્યારનો નજારો અહીંયા છે ને, પવન અત્યારે ફૂલ આવતો હોય એટલે બેસવાની મજા આવે। મેળી ઉપર બેસવાની કંઈક અલગ જ મજા આવે। અને રોંઢાનો સમય થાય એટલે ચકલીઓના અવાજ ને પવન આવે, મજા જ આવે બેસવાની અલગ જ। બસ આજના વ્લોગ વિડીયોની અંદર એટલું જ હતું। જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। હાલો આપણે મળીશું કાલે નવા વ્લોગ વિડીયોમાં। ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન।